1000 2000 3000 4000 જોયું ને કેવો ઓલા ડોહાને બાટલીમાં ઉતારી દીધો. ખાસી વાત હો. આપણે દેનું ભરાઈ ગયું ને તોય આટલા બધા પૈસા વધ્યા. તે એમ વાતો છે, બુદ્ધિ હોવી જોઈએ બુદ્ધિ. ઈ બધું તો ઠીક, તારું ડોહું હવારનું ઓલા ગોરામાં પાણી નથી, તું જા પાણી ભરી આય, પૈસા મુય કે ને હવે. એ હારું હાલો હું જાઉં છું. આજા ગાયન કા હજી ખાવાનું બનાવવાનું બાકી છે. હાલ હું તો થઉં. અરે બાપ રે, હવે ટેન્શન વી ગયું બધું. મણકી કેવી સોરી હતી બોલો. મારું 2 લાખ રૂપિયાનું બૂસ મારી દીધું. ઓનલાઈન માં લફરું કરતા કરતા 2 લાખ નું બૂસ મરાઈ ગયું. હવે કોઈ દી આવા ધંધા ન કરું. મણકી ના ફાઈબર ના જીવડા પડશે. મારા 2 લાખ રૂપિયા લઈને જાય છે. લાય પાણી તો ભરી આવું નક્કી શું. લાય હેલો તો હવે પાણી ભરતો આવું. મણકીને પડે ફાઈબર ના જીવડા મોટા મોટા મણો એક ના. આયો ઘા પાણી ભરી લાવો, પણ ઘરે જઈને જમવાનું બનાવી નાખું. તારી જાતની મારા 2 લાખ રૂપિયા લઈને ગઈ તી કા. હવે તો તને જવા જ નહીં દઉં. એ પણ ત્યારે હું ભાગી નથી, ત્યારે મારો ભાઈ હતો ને એટલે. ઈ મારે કાંઈ સાંભળવું નથી. હાલ માર કરે હાલ. એ પણ હું આવીશ, પછી આવીશ. પછી નહીં અત્યારે હાલ. એ પણ કીધું ને હાલ. પણ હવે હું નહીં જાઉં, કીધું તું ખરા મેં તમને. તાની મની હાલ. હવે જવા જ નથી દેવી તને. એ પણ હું નહીં જાઉં. તું વઈ જા, મને બધી ખબર છે. હવે તો તને બાંધીને રાખવી છે. કે હવે હું નહીં જાઉં, ત્યારે હું ન જાત. તમારો ભાઈ આવી ગયો ને એટલે મારે ભાગવું પડ્યું. એવું હતું તો એ હારું હારું બેસ. આ બેસ. હવે તો હું આયા નહીં રહીશ. આ રહી લે. હા ઓ બસ જામો પડી ગયો મારે તો. હું તમને શું કઉ છું, જો મારે ખાવું છે. ખાવું છે હા, તમારે હાટું ખાવાનું લઈ આવો ને. પણ ઘરમાં કાંઈ નથી ખાવાનું, શું લાવવું? તો દુકાને જ ભાગ લઈ આવો. સમજો ઘડીક રહીને જાય છો, ઘડીક બેહવા દે ને તારી પાસે. ના જાવ ને હવે, મને બહુ ભૂખ લાગી છે. તે તો લોહી પીધું. ઘડીક બેહવા દે ને તારી પાસે, કે મજા આવશે વાતો કરવાની મને. એ મેં કીધું ને, મને બહુ ભૂખ લાગી છે, મારે ખાવું શું. લોહી પી ગઈ છે. હાલ હું દુકાને ભાગ લેતો હો. એ હા, તું વઈ નહીં જાને. એ નહીં જાવ કીધું તો ખરા. પણ મને વિશ્વાસ ના આવતો તારી ઉપર. એ પણ નહીં જાવ. જાવ તમે હવે. આ હારું હાલ આયા બે જાવું હું કાંઈ કા ભાગ લઈ. એ હા. તો મોહનિયો ગયો. હવે ફોન કરવા દે મારા ધણીને. ઓ ફોન આયો આજ મરવાઉનો. હાલો. એ હું તમને શું કહું છું, ઓલો ડોહો મોહનિયો નથી આપણે પૈસા લૂંટો તો, ઈ મોહનિયો મને ઘરે લઈને વી આવ્યો. તમે કઈક કરો. મારા દીકરા મારાના ડોહલાયા તો હવે પતે ઠોકી. કાંઈ વાંધો નહીં, એક કામ કર, તું ન્યા રે. હું છે પોલીસ વાળાને લઈને આવું છું અને માર ખવડાવો છે આખે. કાંઈ વાંધો નહીં, હારું હાલ. લાય હવે છે ને ડાયરેક્ટ પોલીસ વાળાને જ લઈને જવું છે. ડોહા પાસે મહણિયો ભાઈરે ફાઈટ ખાઈ ગયો, મારી બાય બાય પડી ગયો. રે સાહેબને ફોન કરું. હાલો સાહેબ, તમે છે ને ફતેપુરની ચોકડી આવો. એક ડોહો છે ને મારા દીકરા મારાનો મારી વહુ અહીંયા પડી ગયો છે અને અત્યારે કિડનેપ કરીને એના ઘરે લઈ ગયો છે. આ તેમ ચોકડી આવો. કાંઈ વાંધો નહીં, હારું હાલો હું અહીંયા આવું છું. ડોહલાએ તો પણ માથું પકડ્યું. તારું ખાસ આપણે બે જ વાહે રહી ગયા. કેરું ના ના ઈ તારું ખાસ હાલ બે જાચું નાવા. એ મારા એ પૂરે મને દીયા મને દીયા મને દીયા લે લે નથી આ ગીજા તો ફાડી નાખું હાલ લે દઉ છે ફાડી ના પૂરે ઈ પૈસા મારા હે લાય બાવી ભલે આવતો મને દીધા તા આ ગીરન નથી દેવા પૈસા લાય પુલઅપ કરો. આમ જો સાહેબ મને 10 રૂપિયા દઈ દે ને તો કે મારા હે સાહેબ મને જીરાત પેલા લા 10 રૂપિયા લાય
હાલે હાલે લે ફતેપુરની છોકરી ક્યાં? સાહેબ આમ જ છે આમ હા હાલો મહાનિયા 5-5 નો ભાગ લઈ આવી આમાં તારું બાપ કાંઈ નું આવે હવે હાલ. અરો મર્યો તો હું તને નો લઈ દે ભાગ એટલે આ સાહેબ ને ફોન કર્યો નહીં ઘણી વાર થઈ આ સાહેબ કેમ હજી નો આયા ભાઈ રે વાર લગાડી પણ સાહેબે તો રે બાપ રે ઓલો ડોહ મણિયો મારી વહુ વારે નો કરવાનું નો કરે મારે મરવાનો વારો આવશે એ ભાઈ આ ફતેપુરની છોકરી કઈ? એ મેં ફોન કર્યો તો છોકરીની ક્યાં કરો હાલો ને ઘા ઘા એમે જ ફોન કર્યો તે હા આ શું છે વાતમાં? એ ઈ બધું અત્યારે વાત કરવાનો ટાઈમ નથી ન્યા જઈને કહું હાલો હાલ મોહનીયો ડોહો આજ ઘરે આવે ને એટલે ઢીબી નાખો છે, માર ખવડાવો છે પોલીસ પાસે, એટલે એને ખબર પડશે. આ છોડી ઓલા હરી બાપા ક્યાં છે? કાઈ નું શું કામ છે? અરે મારા પાસે 2 લાખ રૂપિયા લઈ ગયા છે વ્યાજમાં અને મારે પૈસા લેવા આવ્યો હોઉં. પણ ઈ દુકાને ગયા છે, હમણે આવશે. હવે દુકાને જા મારા જ્યાં ક્યારે આવશે? એ આલે ભાગ લાયા લાવો. એટલે આ તું કેદુનો 2 લાખ રૂપિયા વ્યાજમાં લઈ ગયો હો ભાઈ મારે પૈસા જોઈ છે હવે. આ ભૂપતભાઈ થોડાક દી ખમી જાવ ને પછી તમને બધા પૈસા દઈ દે તમારા. ના ભાઈ હવે ખમાય એમ નથી હો મારે અત્યારે જ જોઈ છે. એટલે ભાઈ સમજ ને પરિસ્થિતિ સમજ ને એટલે હમણાં દઈ દે થોડાક દી માં. જો આ સાહેબ આ ડોહો મહણિયો તો વાતમાં શું છે? એ સાહેબ આ ડોહો કેવો હરામી છે મારી વહુ પાણી ભરવા જઈને ન્યાથી પરમારી કિડનેપ કરીને એના ઘરે લઈને આવ્યો એટલે કિડનેપ કરે કિડનેપ? સાહેબ મેં કાંઈ કિડનેપ ન કરી 2 લાખ રૂપિયા દીધા મેં એને. એ સાહેબ આ હાવ ખોટીનો છે, મને પરાને ઘરે લઈને દી આવ્યો. હું આની વાવ કહું. ડિઝાઇન વહુનો કિડનેપ કરે છે. આગળ સાહેબ મેં કાંઈ કિડનેપ નહીં કર્યા. આ ખોટું બોલે છે ખોટું હે? મારો સાહેબ એટલે મારો. હે? હાલ તું જેલમાં જ તને કિડનેપ કર ભાઈ. આ તો કામ હવે મહણિયો ડોહો હાલ આપણે ઘરે હવે મારા 2 લાખ રૂપિયાનું હું હપ્તે હપ્તે ભૂલી જાજો